ચાલો આજે ભારતીય બંધારણની મુખ્ય વાતો પર એક નજર નાખીએ. જુઓ, કોઈ પણ દેશને ચલાવવા માટે નિયમો તો જોઈએ જ, બરાબર? આ નિયમોનું જે વ્યવસ્થિત લિસ્ટ હોય ને એને કહેવાય બંધારણ. અને આપણું ભારતનું બંધારણ એ ખાલી નિયમોની બુક નથી. એ તો આપણા આટલા મોટા વિવિધતાવાળા દેશને એક રાખે છે, શાસનનો પાયો છે અને હા, દુનિયાનું સૌથી મોટું લખેલું બંધારણ પણ છે. તો આ બંધારણની ખાસ વાતો કઈ છે? ચાલો ફટાફટ જોઈએ. પહેલું, એ બન્યું કઈ રીતે? આ કંઈ જેવી તેવી વાત નહોતી. એના માટે બંધારણ સભા બની, જેમાં 389 સભ્યો હતા. એમણે લગભગ 3 વર્ષ, મતલબ કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ મહેનત કરી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એના હેડ હતા અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જેમને આપણે બંધારણના ઘડવૈયા કહીએ છીએ, એ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. ફાઇનલી 26 નવેમ્બર 1949ના એને અપનાવવામાં આવ્યું અને 26 જાન્યુઆરી 1950થી લાગુ પડ્યું, જે આપણો રિપબ્લિક ડે છે. બીજું, એની ખાસિયતો શું છે? જુઓ, ભારત એક લોકશાહી દેશ છે, એટલે શાસન લોકોનું લોકોથી જ ચાલે. દર 5 વર્ષે આપણે વોટ આપીને સરકાર બનાવીએ છીએ. 18 વર્ષથી ઉપરના બધા વોટ આપી શકે. આપણો દેશ બિનસાંપ્રદાયિક છે, એટલે સરકાર કોઈ એક ધર્મની બાજુ નથી લેતી, બધાને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. અને હા, પ્રજાસત્તાક પણ છે, કારણ કે દેશના જે મેઇન વડા છે, રાષ્ટ્રપતિ, એ વંશ પરંપરાગત નથી હોતા, છૂટાઈને આવે છે. અને છેલ્લે, એ સંઘ રાજ્ય છે, એટલે કે સેન્ટર અને સ્ટેટ ગવર્મેન્ટ વચ્ચે પાવર વહેંચાયેલો છે. અને ત્રીજું અને બહુ જ મહત્વનું, આપણા મૂળભૂત હકો અને ફરજો. બંધારણ આપણને સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે રક્ષણ જેવા કેટલાય હક આપે છે, જેથી આપણે સારી રીતે જીવી શકીએ. અને ખાસ હક છે બંધારણીય ઇલાજોનો હક. ડૉક્ટર આંબેડકરે આને બંધારણનો આત્મા કહ્યો હતો, કારણ કે જો આપણા હક છીનવાય તો આપણે સીધા કોર્ટમાં જઈ શકીએ. સાથે સાથે 1976થી કેટલીક મૂળભૂત ફરજો પણ જોડાઈ છે, જેમ કે બંધારણનું સન્માન કરવું, દેશને એક રાખવો, પર્યાવરણ સાચવવું. ટૂંકમાં કહીએ તો આપણું આ બંધારણ જ દેશને ચલાવવાની ગાઈડબુક છે, જે આપણને આપણા અધિકાર પણ આપે છે અને આપણી જવાબદારીઓ પણ યાદ કરાવે છે.